વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું એક ગુજરાતી નાસ્તો ફાફડા. ફાફડા ગુજરાતીઓનું સૌથી ફેમસ નાસ્તાની રેસીપી છે. ઘણાના ઘરમાં એ મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અને દશેરા ઉપર તો ફાફડા ખૂબ જ ખવાતા હોય છે. તો આજે આપણે ઘરે ફાફડા બહાર જેવા જ પણ ઇઝીલી કેવી રીતે બનાવવા એ શીખીશું. અને આજે હું તમને આ વિડીયોમાં 2 મેથડથી ફાફડા બનાવતા શીખવાડીશ. એક તો જે રીતે લોકો માર્કેટમાં ફાફડા બનાવતા હોય છે વણીને એ, અને બીજી મેં ઇઝી મેથડ મારી રીતે ક્રિએટ કરી છે. તો એ બંને મેથડ હું તમને આ વિડીયોમાં બતાવવાની છું. તો એ રીતે તમે ફાફડા ઘરે ખૂબ જ ઇઝીલી બનાવી શકશો. તો ચલો ઘરે ફાફડા કેવી રીતે બનાવવા એ જોઈએ. તમને જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી હોય તો એની બાજુમાં જે બેલ આઇકોન છે એની ઉપર ક્લિક કરી દેજો, જેથી હું જે પણ વિડીયો અપલોડ કરું એનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ફાફડા બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં મેં આ બેસનને ચાળી લીધો છે. ઓલવેઝ બેસનને ચાળીને જ યુઝ કરવાનો. હવે વચ્ચે ખાડો કરીને આપણે એમાં પાપડીયો ખારો, મીઠું, હળદર, અજમાને આ રીતે હાથમાં લઈ આપણે આ રીતે મસળીને નાખીશું, જેથી આની સ્મેલ અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે. જે મોવણ માટે તેલ લીધું છે એ આમાં એડ કરી દઈએ અને હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે ચમચીથી થોડું થોડું પાણી લઈને આપણે આનો લોટ બાંધીશું. બેસનમાં વધારે પાણીની જરૂર ના પડે, એટલે ઓલવેઝ આ રીતે ચમચીથી થોડું થોડું એડ કરતા જઈને આનો લોટ બાંધવાનો. પહેલાં એને આંગળીઓથી જ મિક્સ કરો, જેથી તમને લોટ બાંધવાનું ઇઝી રહેશે. હવે જે હાથ ઉપર લોટ લાગેલો છે એને ઉખાડી લઈએ. બેસન થોડું સ્ટીકી હોય એટલે આ લોટ બાંધવામાં તમને 10 મિનિટ જેવું થશે. આ રીતે મિક્સ થાય એટલે એક બીજો બાઉલ લઈ લઈએ આપણે. એમાં થોડું તેલ લગાવી દઈએ. અને હવે હાથ ક્લીન કરીને આ લોટને મસળીએ. અરાઉન્ડ 5 થી 7 મિનિટ આપણે આ રીતે લોટને મસળીશું. મેં પરોઠાથી સહેજ ઢીલો લોટ રાખ્યો છે. હવે આપણે ફાફડા બનાવીએ. ઓલવેઝ ફાફડા લાકડાની પાટલી ઉપર જ બનાવવાના, અને જરૂર લાગે તો થોડું તેલ લગાવી દેવાનું. હવે ફાફડા માટે લુઓ બનાવી લઈએ. એનો લુઓ આ રીતે લંબગોળ બનાવવાનો, ગોળ નહીં, આ રીતે. હવે એને કેવી રીતે બનાવવા એ હું તમને બતાવું, અને સાથે તેલ પણ ગરમ મૂકી દઈએ. આ રીતે હાથનો જે આપણે હથેળીનો નીચેનો ભાગ હોય છે એનાથી ફાફડાને ઘસવાના હોય છે. તો આ રીતે ફાફડા બનાવવાના. આ રીતે બની જશે. હવે ઓઇલ ચેક કરીએ. તમે સહેજ લોટ નાખો અને ઉપર આવે એવું ગરમ તેલ જોઈએ. હવે ફાફડાને ઉખાડવાના કેવી રીતે, તો એને ટર્ન કરી દો અને જ્યાં થોડો જાડો ભાગ લાગે છે ત્યાંથી ચપ્પાથી આ રીતે ફાફડાને ઉખાડવાનું. આ રીતે હાથથી સરખું કરીને હવે એને ફ્રાય કરીશું. મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરવાનો છે. બેસન છે એટલે તળાતા વાર ના લાગે. 2 મિનિટમાં એ એક સાઈડ તળાઈ જશે, પછી એને ફેરવી દઈશું. ફાફડા વધારે ડાર્ક કલરના ના હોય એટલે લાઇટ કલરના તળવાના. બીજી બાજુ પણ એ તળાઈ જાય એટલે એને એક પ્લેટમાં લઈ લઈએ.
દર વખતે પાટલી અને તમારી હથેળી બંને ક્લીન કરવું ખૂબ જ જરૂરી છે. જો હાથમાં લોટ લાગેલો હશે તો ફરીથી તમને ઘસતા નહીં ફાવે. એ જ રીતે આપણે હથેળી વડે જ ફાફડાને ઘસવાનો છે. તો આ રીતે લુવો લઈ અને હથેળી ઉપર જ વજન આપવાનું આપણે, અને આ રીતે ફાફડા લાંબા ખેંચવાના, અને આ રીતે પાતળું ચપ્પુ લઈ અને ફાફડાને ઉખાડી લેવાનું. આ વસ્તુ ફાફડો કેવી રીતે ઘસવો અને ઉખાડવો એ તમને પ્રેક્ટિસથી જ થાય, પણ હવે હું તમને બીજી મેથડ પણ બતાવીશ. એટલે આ ફાફડો તળાઈ જાય એટલે હું તમને બીજી મેથડ બતાવું. લાઇટ કલરનો તળાય એટલે આપણે આને પ્લેટમાં લઈ લેવાનું. હવે આ રીતે એક પ્લાસ્ટિકની થોડું થીક પ્લાસ્ટિક હોય એવી પ્લાસ્ટિક બેગ લઈ લેવાની. એમાં તેલ લગાવીએ. હવે આપણે જે હમણાં લુવો બનાવ્યો એ જ રીતનો લુવો બનાવી લેવાનો છે, લંબગોળ. આ રીતે લુવો મૂકી ફરીથી પ્લાસ્ટિક શીટ એની ઉપર આ રીતે મૂકી દેવાની. કળછડી ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે એક વેલણ લઈ એને આ રીતે વણવાનું. લાંબો શેપ આવે એ રીતે એને વણવાનું છે. જાડું પાતળું ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. આ મેથડ બહુ જ ઇઝી છે અને એ ઇઝીલી પ્લાસ્ટિક પરથી અલગ પણ થઈ જશે આ રીતે. પણ એને હાથમાં જ્યારે તમે ફ્રાય કરતા હો ત્યારે જ પ્લાસ્ટિક ઉપરથી લઈ અને ડાયરેક્ટ એને તેલમાં એડ કરવાનું. ડાયરેક્ટ કઢાઈ આગળ લઈ જઈએ આપણે પ્લાસ્ટિકમાંથી આ ફાફડો લઈ અને તેલમાં એડ કરી દઈશું. તમે જોયું કે આ ફાફડો આપણે વણ્યો છે છતાં પણ એના ઉપર એકદમ સરસ ચણી પડેલી છે, જે ફૂલેલું દેખાય છે બબલ્સ જેવું. એનાથી ફાફડા એકદમ સોફ્ટ બને છે. આને પણ સેમ એ જ રીતે મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરવાનો છે. ફરીથી એકવાર બતાવી દઉં. આ રીતે પ્લાસ્ટિકની વચ્ચે મૂકી, પણ પ્લાસ્ટિકનીમાં કળછડી ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો એ લુકમાં સારો નહીં લાગે અને ક્રેક થઈ જવાના પણ ચાન્સ રહેશે. આ રીતે એને હલકા હાથે જ વણવાનું છે. મેં અત્યારે કઢાઈ મીડિયમ સાઇઝની લીધી છે એટલે હું આ સાઇઝના બનાવું છું. જો તમે મોટી કઢાઈ મૂકી હોય તો વણવામાં તો તમે જેટલા લાંબા વણવા માંગો એવડા વણી શકશો. આ રીતે ક્યાંય તમને ખૂણો વળી ગયેલો લાગે તો એ જ્યારે એક બાજુ તળાયું હોય ત્યારે જ આ રીતે અલગ કરી દેશો તો એ થોડું કાચું હોય ત્યારે જે સરસ થઈ જશે. હવે કોઈ અનઇવન શેપનું કદાચ વણાઈ જાય તો ચપ્પાથી આ રીતે એક્સ્ટ્રા પોર્શન નીકાળી લેવાનું અને સરસ જેવો બહાર લાંબો શેપ હોય છે એવો તમે કરી શકો છો. જો હાથમાંથી ના ઉખડે કે એવું લાગે તો જ્યારે તમે ફાફડાને લેતા હોય ત્યારે આંગળી પર થોડું તેલ લગાવી દેવાનું અને પછી ફાફડાને પ્લાસ્ટિક ઉપરથી લઈ અને તેલમાં નાખવાનો, તો તમારા હાથ ઉપરથી એ ઇઝીલી છૂટું પડી જશે. આ જ રીતે હું બધા ફાફડા બનાવી લઉં છું. મેં બધા ફાફડા તળીને એક પ્લેટમાં લઈ લીધા છે. હવે હું તમને બતાવું કે આ ફાફડા આપણા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી કેટલા સોફ્ટ છે. તમે જોઈ શકો છો આપણું આ ફાફડાનું ઉપરનું અને નીચેનું લેયર બંને અલગ અલગ થઈ ગયા છે અને એ કેટલા પતલા લેયર છે અને આ ખાવામાં એકદમ સોફ્ટ છે. હવે આને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો હવે આપણા ફાફડા સર્વિંગ માટે રેડી છે. મેં ફાફડાને કઢી, તળેલા મરચાં અને પપૈયાના સંભારા અને જલેબી સાથે સર્વ કર્યા છે. તમે અત્યારે જેટલી બી વસ્તુ પ્લેટમાં જુઓ છો એ બધી હોમમેડ છે અને આ બધી વસ્તુ કેવી રીતે બનાવવી
એ મેં મારી ચેનલ ઉપર બતાવ્યું છે. પપૈયાનો સંભારો, કઢી અને જલેબી આ 3 વસ્તુના વિડીયો મેં પહેલાં જ મારી ચેનલ ઉપર બનાવેલા છે, ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજમાં, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપી છે. તો તમે એના વિડીયો જો મારી ચેનલ પર જોવા માંગતા હો તો ત્યાંથી તમે જોઈ શકો છો. ફાફડા હંમેશા આ રીતની એની કઢી અને પપૈયાના છીણ સાથે સર્વ થતા હોય છે, તો એનો ટેસ્ટ વધારે સરસ લાગે છે, અને જલેબી સાથે તો એને ખાવાની ખૂબ જ મજા આવે. તો તમે આ રીતે ફાફડા ઘરે બનાવી શકો છો. પહેલી આપણી જે મેથડ છે એના માટે તમારે પ્રેક્ટિસની જરૂર પડે, પણ જે આપણે બીજી મેથડ મેં તમને બતાવી વણવાવાળી, એમાં તમારે કોઈ પણ પ્રેક્ટિસ કે માસ્ટરીની જરૂર નથી પડતી. એ રીતે ઇઝીલી ફાફડા ઘરે બનાવી શકાય છે, અને એનો ટેસ્ટ જેવા આપણે માર્કેટમાંથી લાવીએ છીએ સેમ એવો જ લાગે છે. તો તમે પણ આ રીતે દશેરા પર ફાફડા ઘરે બનાવી શકશો. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ બીજા વિડીયો શીખવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.